બારે મહેન્દ્રસિંહ જીવાનસિંહ, જાબુ મુખ્ય પ્રાથમિક શાળા, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ. મારું ઇનોવેશન છે જીસીઆરટી અંતર્ગત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત 10મા એજ્યુકેશન યુનિવર્સિટી ફેસ્ટિવલની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારો ઇનોવેશનનો ટોપિક છે, ક્ષેત્ર છે ગિફ્ટેડ ચિલ્ડ CWSN બાળકો, અત્યંત જરૂરિયાતવાળા બાળકોને કઈ રીતે મદદરૂપ બનવું. તો એની અંદર મેં એક સંકલ્પ લીધો છે કે મારી શાળાના દત્તક બાળકો માટે મેં મારી શાળાની અંદર 12 દત્તક બાળકો લીધા છે કે જેમને અત્યંત જરૂરિયાત છે, જેની અંદર 2 બાળકો મૂકબુદ્ધિર છે, જે જન્મથી બોલી નથી શકતા, 4 બાળકો છે શારીરિક રીતે અને માનસિક રીતે તકલીફમાં છે, 3 બાળકો પિતા વગરના છે અને 3 બાળકો માતા વગરના છે. આ બાળકો માટે મેં મારી પોતાની 100 બચતમાંથી હું રોજના 10 રૂપિયા આ બચતમાં મૂકું છું, જેથી કરીને મહિનાના 300 રૂપિયા થાય અને એ 300 રૂપિયા ભાગ્યા 12 કરવાના, તો જેટલા પૈસા આવે છે એ ભાગ્યા 12 બાળકોને અમે પ્રથમ નોટબુક પેન્સિલને અમે આપીએ છીએ. ફરીવાર મને એવું લાગ્યું કે આ બાળકોને હવે ચંપલની જરૂરિયાત છે, તો એ બાળકો માટે મેં એક દિવસના 20 રૂપિયા લેખે બચાવ્યા, તો 30 દિવસના 600 રૂપિયા થયા અને 600 રૂપિયા મેં 12 જોડી ચંપલ આ બાળકોને આપ્યા છે. અને જરૂરિયાત અનુસાર મેં બચત પ્રમાણે 600 રૂપિયા બચાવ્યા. અને ત્રીજા નંબરમાં જે આપણે તાલીમમાં જઈએ છીએ અથવા આપણી જે બચત છે એમાંથી બી કલેક્શન કરીને આ 12 બાળકોને મેં એક જોડી કપડાં મેં મારા સ્વખર્ચમાંથી આપ્યા છે. દાતાશ્રીઓ તો મને ઘણા મળે છે, પણ આમાં કોઈનો સહયોગ હું લેતો નથી, હું મારી પોતાની સ્વ બચતમાંથી આપું છું. દાતાશ્રીનો સહયોગ વચ્ચે મળ્યો હતો, જેમણે અમને અમારી સ્કૂલમાં આરો પ્લાન્ટ આપ્યો છે. સાથે સાથે એમણે તિથિ ભોજન રૂપે અને શાળાના 250 બાળકોને નોટબુક, પેન્સિલ કીટ, ફૂડ રેકેટ, કેરમ બોર્ડ જેવું અને સતોડિયું રમત માટે તેમજ શાળાના 12 શિક્ષક મિત્રો માટે એક બોલ પેન 50 રૂપિયા લેખે અમને આપી હતી. જે બદલ અમે આ શાળાની અંદર આવું અમે ઇનોવેશન કરી અને ગરીબ બાળકો માટે અમે કંઈક ને કંઈક નવું કરીએ છીએ અને આ બાળકો માટે અમે આટલી સેવાનો મને અવસર મળ્યો છે. આભાર.